ચાલો ગાઈસ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર છે ને ભારતની ટોપ 10 કેમિકલ કંપનીઓ વિશે વાત કરવાની છે. ભારતની અંદર ટોપ 10 કઈ કેમિકલ કંપનીઓ સારામાં સારી છે, જે મારી નજરમાં મને સારી લાગે છે, પરંતુ તમારી નજરમાં બીજી કોઈ કંપની હોઈ શકે. બરોબર, ઓફિશિયલી અને અનઓફિશિયલી આ 10 કંપનીઓ છે ને મોસ્ટ ઓફલી લોકોને ખબર જ હશે. જેટલા લોકો સ્ટોક માર્કેટની અંદર સારામાં સારું કામ કરે છે ને, મતલબ કે જેટલા લોકો નવું શીખા રાખે છે અને જેટલા લોકો પાસે મોસ્ટ ઓફલી ઇન્ફોર્મેશન હશે ને, એ લોકો પાસે આ કંપનીના નામ હશે જ તે. એ કોઈ માટે કોઈ નવી કંપની નહીં હોય. તો સૌથી પહેલા નંબરની કંપની છે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ. આ કંપની છે ને કેમિકલ સ્ટોકની અંદર અને ઇનફેક્ટ મોનોપોલી કંપની પણ સારામાં સારી છે. આ કંપનીની માર્કેટ સાઇઝ છે ને 1,44,600 કરોડની માર્કેટ સાઇઝ છે. આ કંપનીનું કામ શું છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અને કન્સ્ટ્રક્શન માટેનું કેમિકલનું ઉત્પાદન કરવાનું, અને કેમિકલનું ડિસ્ટ્રીબ્યુશન પાવર પણ સારામાં સારો આ કંપની પાસે છે. તો આ કંપનીને ટક્કર મારીને એવી કોઈ બીજી કંપની શાયદ જ કોઈ હોઈ શકે, ટક્કર મારી શકે એવી હાલતમાં. બાકી આને કોઈ સરખામણીમાં બીજી કોઈ કંપની છે નહીં આ લેવલ સુધી. અને આ કંપનીમાં છે ને લગાતાર નફાની વૃદ્ધિ થાય છે, મતલબ કે નફો લગાતાર આગળ વધતો જાય છે. નેટ પ્રોફિટ પણ સારામાં સારો કરે છે અને માર્જિન પણ સારામાં સારું હોય. કેમ કે મોનોપોલી પણ છે અને કેમિકલ સેક્ટરની પહેલા નંબરની કંપની પણ એક પ્રકારે કહેવાય. એટલા માટે આની અંદર માર્જિન પણ સારામાં સારું છે. ત્યારબાદ બીજા નંબર ઉપર છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ. આ કંપનીની માર્કેટ સાઇઝ 1,16,000 કરોડની છે. આ કંપનીનું કામ શું છે કે ભાઈ એક પ્રકારે એક્સપ્લોશન, કે ભાઈ ધમાકા કરવા માટે જે કેમિકલની જરૂર પડે ને એના માટેનું આ કંપની કેમિકલ બનાવે છે. કેમ કે એની અંદર પણ કેમિકલ, કેમ કે મોસ્ટ ઓફલી જ્યારે તમે જોવો ને કે મોટા બિલ્ડિંગો હોય એને તમને ખબર જ છે કે ભાઈ એને છે ને ધમાકા કરીને પાડવામાં આવે. એને શેણી હથોડીએથી ન પાડે, એક્સપ્લોસિવ. માઇનિંગ કંપનીઓ માટે પણ આ કેમિકલ સૌથી વધારે મહત્વનું છે અને આ કંપની બીજા નંબર ઉપર છે ઇન્ડિયા લેવલે. ત્યારબાદ ત્રીજા નંબરની કંપની છે એસઆરએફ લિમિટેડ. આ કંપની છે ને સ્પેશિયાલિટી કેમિકલ માટેની કંપની છે. સ્પેશિયાલિટી કેમિકલ બનાવવાનું કામ કરે છે એસઆરએફ લિમિટેડ. આ કંપનીનું માર્કેટ સાઇઝ તમે જોવો ને તો 87,800 કરોડનું છે. ત્યારબાદ એસઆરએફનું તમે જોવો ને તો ભાઈ કેમિકલ કંપનીની અંદર છે ને ઘણીવાર ચાઇના તરફથી કેમિકલ ડમ્પિંગ કરવામાં આવે ને ઇન્ડિયાની અંદર, કે ભાઈ ચાઇનામાં બહુ વધારે કેમિકલ બનતું હોય તો ઇન્ડિયાની અંદર ડમ્પિંગ કરે. એ સમયે કેમિકલની અંદર સારામાં સારો વધારો ઘટાડો દેખાય કે ભાઈ એની અંદર તમારે માર્જિન ઘટાડીને કેમિકલ તમારું વેચવું પડે. પરંતુ એટલી બધી વોલેટિલિટી હોવા છતાં પણ આ કંપની સારામાં સારી સમય પરિવર્તનને અનુસાર વૃદ્ધિ પણ કરી લે છે. મતલબ કે નેટ પ્રોફિટ બનાવી લે છે પોતાના પૂરતો. સમય ભલે ગમે એવો ચેન્જ થઈ જાય છતાં પણ પોતાના પૈસા એ કમાઈ લે છે. કેમ કે ચાઇના તરફથી એટલું બધું પ્રેશર કેમિકલ કંપનીની અંદર, કેમિકલ સેક્ટરની અંદર, છતાં પણ આ કંપની જો ટાઈમ અનુસાર પોતાનું નેટ પ્રોફિટ અથવા તો સેલ્સ કરી લેતી હોય ને તો આ કંપની પણ સારામાં સારી કહેવાય અને આના ફંડામેન્ટલ પણ મજબૂત કહેવાય. ગ્રાઉન્ડ લેવલ ઉપર અને કાગળ ઉપર પણ આ બે વસ્તુ સૌથી વધારે મહત્વનું છે. ફંડામેન્ટલ મજબૂત છે આ કંપનીના. ઇનફેક્ટ આ ટોપ 10 કંપનીના ઓલમોસ્ટ ઘણું ખરું સેફ જ છે. કેમ કે બધી કંપનીઓ ઓલમોસ્ટ લાર્જ કેપ કંપનીઓ છે અને ફંડામેન્ટલી ખૂબ જ મજબૂત કંપનીઓ છે. પરંતુ બાય કરવો, સેલ કરવો અથવા તો હોલ્ડ કરવું આ તમારી પર્સનલ ચોઇસ છે. કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી આપતો. ઓકે, આ વસ્તુ તમે ભૂલતા નહીં. ખાસ વોર્નિંગ સાંભળી લેજો. કોઈ પણ કાળે ઉત્સાહિત થઈને કંપનીના શેર ખરીદી નહીં લેતા. કેમ કે એના માટે તમારી સહનશક્તિ એ હોવી સૌથી વધારે જરૂરી છે. એની વગર બધું ખોટું. હું ગમે એ કહું કાંઈ ફરક નહીં પડે. ત્યારબાદ ચોથા નંબરની કંપની છે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ. આ કંપની ઓલમોસ્ટ 35,900 કરોડની કંપની છે. આ જે ફ્લોરોકેમિકલ છે ને એ દેશનું સૌથી મજબૂત નામ છે. મતલબ કે સૌથી વધારે આ કંપનીનું પણ ડિમાન્ડ છે. ફ્લોરોકેમિકલની અંદર તમે જોવા જાઓ ને તો આ કંપની સારામાં સારી છે દેશ લેવલે. હજી પણ આ કંપની પોતાની પ્રોડક્ટ નવી ઘણી ખરી સારી લાવે છે, વેલ્યુવાળી. તો આ વસ્તુ પણ મહત્વની છે તમારા માટે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતો હોય ને એ માણસ માટે, કે ભાઈ વેલ્યુએબલ પ્રોડક્ટ બનાવે છે. ત્યારબાદ પાંચમા નંબર ઉપર છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ કંપની ઓલમોસ્ટ 33,900 કરોડની કંપની છે. આ કંપનીનું કામ શું છે કે ભાઈ વિવિધ પ્રકારના, ઘણી બધી પ્રકારના કેમિકલ બનાવવાનું કામ છે અને ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ માટેના ઘણા ખરા કેમિકલ આ કંપની બનાવે છે. ઇન્ડસ્ટ્રીયલ કામકાજ માટેના, કે ભાઈ ઘણા બધા બિઝનેસની અંદર જે કેમિકલ યુઝ થતા હોય ને એના માટેના પણ કેમિકલ આ કંપની બનાવે છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ આનું નામ પણ બજારમાં સારામાં સારું છે અને આ જે નામના ઉપર આ કંપનીની પ્રોડક્ટ પણ સારામાં સારી ચાલે છે અને આનો ટ્રેન્ડ પણ છે ને ઘણો ખરો સારો છે. તો આ વસ્તુ તમે નેગ્લેક્ટ ના ન કહી શકો કે ભાઈ આ વસ્તુ પણ થોડી ઘણી એવરેજ છે. કેમ કે આ વસ્તુ છે ને ઘણી બધી કંપની પાસે ન હોય. કેમ
કેમ કે તમે અથવા તો હું અથવા તો બીજો કોઈ પણ માણસ XYZ એ માણસ પોતાની કંપની ખોલે ને તો એને નામ ઊભું કરવામાં ન જાણે કેટલા વર્ષો વયા જાય, 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ. પરંતુ આ કંપનીનું નામ જ માર્કેટમાં છે, નામના આધારે પોતાની પ્રોડક્ટ વેચી શકે એક પ્રકારે. આ વસ્તુ બહુ મહત્વની છે કે ભાઈ નામ જ એનું માણસનું કાફી છે, નામ લઈ લો તો પણ કામ થઈ જાય. ત્યારબાદ 6થા નંબરની કંપની છે નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ. આ કંપની ઓલમોસ્ટ 30,800 કરોડની કંપની છે. તો આ કંપની પણ લાર્જ કેપ કંપની છે. આ કંપનીનું કામ છે ને રેફ્રિજરેન્ટ અને ફ્લોરોકેમિકલ સેક્ટરની અંદર આ કંપનીનું કામ સારામાં સારું છે, મજબૂતમાં. ફ્લોરોકેમિકલની માટેની કંપની છે. કેમ કે કેમિકલ કંપનીની અંદર તમે જોવા જાઓ ને તો સ્પેસિફિકલી ઘણી બધી કંપનીઓ સ્પેશિયલી પર્ટિક્યુલર આ પ્રકારનું કેમિકલ જ બનાવતી હોય અથવા તો આ પ્રકારનું કેમિકલ બનાવતી હોય, પરંતુ અમુક કંપની એવી હોય કે જે અનેક ઘણા પ્રકારના કેમિકલ બનાવતી હોય. આવી કંપનીઓ પણ મહત્વની હોય. ત્યારબાદ આ નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ છે ને આ કંપની ઝડપી વિકાસ કરે છે અને નફામાં પણ લગાતાર વૃદ્ધિ થાય છે. મતલબ કે નફો લગાતાર અપસાઇડ લે છે, ઉપર લગાતાર વધતો જાય છે. આ વસ્તુ પણ સારામાં સારી કહેવાય. કેમ કે તમે મોસ્ટ ઓફલી હું તમને કહી દઉં કે ભાઈ કેમિકલ સ્ટોક છે ને એક પ્રકારે સાયકલિકલ બિઝનેસ છે. આ કંપનીઓ જ્યારે તમને રિટર્ન આપે ને ત્યારે સારામાં સારું રિટર્ન આપે. બીજા કોઈ પણ સેક્ટરની કંપનીઓને આંબવા પણ ન દે. અને જ્યારે રિટર્ન ન આપે ત્યારે તમારી ધીરજ તોડી નાખે ને એવી ધીરજ માગશે. અને જ્યારે રિટર્ન ન આપે ત્યારે તમારી ધીરજની છે ને પ્રોપરલી પરીક્ષા લઈ લે, એટલું તમારી પાસે ધીરજ રખાવશે આ કંપનીઓ. આ જે કેમિકલ સેક્ટર છે ને એ ખૂબ જ એક પ્રકારે તમે જોવા જાઓ તો પેશન્સ ચેક કરવાવાળું સેક્ટર છે એક પ્રકારે. કેમ કે જ્યારે રિટર્ન ન આપે ને ત્યારે 2-5 વર્ષ સુધી આ કંપનીઓ તમે કાંઈ ન કરી શકો, લઈને તમારે ભૂલી જ જવાના રહી. એ પ્રકારે આ કંપનીઓ કામ કરે. અને જ્યારે રિટર્ન આપવાનું ચાલુ કરે ત્યારે કોઈને આંબા નહીં દે. એ રીતનું આ કંપનીનું કામ છે સેક્ટરનું. ત્યારબાદ 7મા નંબરની કંપની છે દીપક નાઇટ્રેટ, જેનું માર્કેટ કેપ તમે જોવા જાઓ ને તો 21,700 કરોડનું માર્કેટ કેપ છે. તો આ કંપની પણ ઓલમોસ્ટ લાર્જ કેપ કંપની તરફ જ છે. આ કંપનીનું કામ શું છે કે ભાઈ ફેનોલ, એસિટોન અને ફાઇન કેમિકલ. આ કંપનીનું આની અંદર સારામાં સારું કામકાજ છે. આ પ્રકારના કેમિકલ સૌથી વધારે બનાવે છે, ફેનોલ, એસિટોન અને ફાઇન કેમિકલ્સ. આ કંપનીનું સારામાં સારું એક પ્રકારે માર્કેટ છે આ બધા પ્રકારના કેમિકલની અંદર. એસિટોન હોય, ફેનોલ હોય અથવા તો ફાઇન કેમિકલ્સ હોય. 1970 વખતથી આ કંપનીના પ્લાન્ટ અને આનું જે વિસ્તરણ છે ને એ ખૂબ જ પ્રખ્યાત છે. મતલબ કે આ કંપનીનું કામ પણ કાંઈ નાનું હોનું નથી. કંપની એક પ્રકારે થોડી ઘણી લાર્જ કેપ તરફ છે અને ઓલમોસ્ટ મિડ કેપ કહેવાય, પરંતુ આ કંપનીનું નામ પણ સારામાં સારું છે. એક પ્રકારે મિડ કેપને વટી ગયેલી કંપની છે, છતાં પણ આ કંપની અત્યારે ગ્રોથ કરવા માટે સારામાં સારી ચાલી શકે એમ છે. પરંતુ તમારી અંદરનો ધીરજ ચેક કરશે કે ભાઈ આ માણસ પેશન્સ લઈ શકે તો પૈસા મળશે, બાકી નહીં મળે. કેમિકલ કંપનીઓ એટલી વોલેટાઇલ હોય એક પ્રકારે. જ્યારે રિટર્ન આપે ત્યારે સારામાં સારું અને ન આપે ને ત્યારે બિલકુલ નહીં આપે. તમારે ભૂલી જવાનું રહે એક પ્રકારે, અથવા તો તમને બહાર કાઢી નાખશે કંપની પોતાના શેરની અંદરથી. ત્યારબાદ છે 8મા નંબરની કંપની ટાટા કેમિકલ્સ લિમિટેડ. આ કંપનીનું ઓલમોસ્ટ માર્કેટ કેપ તમે જોવા જાઓ ને તો 18,700 કરોડનું માર્કેટ કેપ છે આ કંપનીનું. આ કંપનીનું કામ શું છે કે ભાઈ સોડા અથવા તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટેનું કેમિકલ બનાવવાનું કામ છે. ઘણી કંપનીઓ એક સરખા કેમિકલ બનાવે છે, છતાં પણ આનું છે ને માર્કેટ એક પ્રકારે છે ને ગરાગાના ક્લાયન્ટ ઓલમોસ્ટ ઘણા ખરા વિશ્વાસુ હોય. મતલબ કે ટાટા ગ્રુપ પાસે જે માણસ જતો હોય ને એ ટાટા ગ્રુપ પાસે જ જાહે, એ માણસ ટાટા કેમિકલ્સ પાસે જ જાહે. અને જે નવીન ફ્લોરિનનો છે એ નવીન ફ્લોરિન પાસે જ જાહે. અને ગુજરાત ફ્લોરો કેમિકલ્સ છે તો એ માણસ ગુજરાત ફ્લોરો કેમિકલ પાસે જ જાહે. કેમ કે આ સેક્ટર છે ને સામાન્ય માણસ કેમિકલ લેવા ન જાય. ઘણી બધી મોટી કંપનીઓ હોય ને એ લોકોને સૌથી વધારે કેમિકલની જરૂર પડે. કેમ કે તમે જોવા જાઓ ને તો દુનિયાની અંદર મોસ્ટ ઓફલી કેમિકલ વગર કામ થઈ શકે એમ છે નહીં અત્યારે. આ દુનિયાને જેટલો વિકાસ કરવો છે ને એટલી જ કેમિકલની જરૂર પડશે અને કેમિકલનું સેક્ટર વહેલા મોડું ભાગવું પડશે. ભલે ટૂંક ટાઈમ માટે તમારી પરીક્ષા લે, પરંતુ અલ્ટિમેટલી આ સેક્ટર સારામાં સારો ગ્રોથ કરશે. કેમ કે આ દુનિયાની અંદર તમે જોવા જાઓ ને તો શાકભાજીથી માંડીને તમારા પહેરવાના કપડાં, તમારા માથામાં જે વાળ માટે જે શેમ્પૂ યુઝ કરો ને ત્યાં સુધી કેમિકલ સિવાય કોઈ વસ્તુનો ઉપયોગ થતો નથી. તો કેમિકલ એટલું બધું મહત્વનું છે. તમે કાંઈ પણ વસ્તુ લઈ લો, 99.99% ચાન્સ છે કે ભાઈ કેમિકલ વગર એ વસ્તુ ઉત્પાદન ન થઈ શકે. કેમિકલ એટલો બધો મહત્વનો હિસ્સો ભજવે છે આપણા જીવનની અંદર. ત્યારબાદ ટાટા કેમિકલ્સ, આની છે ને ગ્લોબલ ફૂટપ્રિન્ટ સાથે છે ને સારામાં સારી વૃદ્ધિ પણ છે, સ્ટેબલ વૃદ્ધિ છે. મતલબ કે લગાતાર ધીમે ધીમે આગળ જાય છે કંપની અને નફામાં પણ સારામાં સારો વધારો થાય છે. જે તમે એક પ્રકારે નજરઅંદાજ ન કરી શકો ને એ રીતનો ધીમે નફો પણ કરે છે.
પરંતુ તમારે રિટર્ન માટે લગાતાર અમુક 5 વર્ષ અથવા તો 10 વર્ષનું ટેન્યોર રાખવું પડશે. કેમ કે કેમિકલ કંપની તમને 2-4 વર્ષ માટે રિટર્ન ન પણ આપે એવું બની શકે, આરામથી એવું બને. ત્યારબાદ છે અતુલ ઓટો, જે 16,000 અને 900 કરોડની કંપની છે. આ કંપનીનું કામ શું છે? સ્પેશિયાલિટી કેમિકલ્સ અને લાઈફ સાયન્સ કેમિકલ માટેનું કામ છે. આ કંપની 2 પ્રકારના કેમિકલ સૌથી વધારે બનાવે છે, સ્પેશિયાલિટી કેમિકલ્સ અને લાઈફ સાયન્સ કેમિકલ. અને સાથે સાથે ફાઇન કેમિકલ્સ, ઘણીવાર ફાઇન કેમિકલ્સની અંદર પણ સારામાં સારો સેલ્સ કરી લે છે. ત્યારબાદ 10મા નંબરની કંપની છે BASF લિમિટેડ. આ કંપની ઓલમોસ્ટ 15,000 અને 500 કરોડની કંપની છે. તો આ કંપની છે ને મિડ કેપ કંપની છે અને ઓલમોસ્ટ ઘણી ખરી લાર્જ કેપ કંપનીઓ છે અને 2-4 કંપનીઓ ખાલી મિડ કેપ તરફની કંપનીઓ છે. બાકી આ કંપની પણ વહેલા મોડી લાર્જ કેપ કંપની થઈ જશે, પરંતુ ગેરંટી નથી કોઈ. આ ખાલી ભૂતકાળનું જે કાંઈ એનું પ્રવૃત્તિ હોય ને કે ભાઈ કામકાજ ઉપરથી આપણે અનુમાન લગાડવાનું, એના આધારે કહું છું કે ભાઈ આ કંપની પણ વહેલા મોડી લાર્જ કેપ થશે. ત્યારબાદ આ કંપની છે ને મોસ્ટ ઓફલી ઘણી બધી પ્રકારના કેમિકલ બનાવવાનું કામ કરે છે. મતલબ કે કોઈ પણ પ્રકારની એક પ્રકારનું કેમિકલ બનાવે એવું કાંઈ નથી, ઘણી બધી પ્રકારના બીજા પણ કેમિકલ બનાવે છે. આ કંપનીનું તમે એક પ્રકારે ગ્રોથ કહો ને તો ગ્રોથ પણ સારામાં સારો કરે છે અને ભવિષ્ય પણ આ કંપનીનું ઉજ્જવળ છે. પરંતુ ટૂંક ટાઈમ માટે કાંઈ મહત્વનું નથી. જો તમે 2-4-6 મહિના માટે આવતા હોય અથવા તો 2-4 વર્ષ માટે આવતા હોય તો કાંઈ કામનું નથી લાંબુ. કેમ કે આ બધા સેક્ટર છે ને એ ભવિષ્ય માટેના છે. કેમ કે આ વસ્તુની ડિમાન્ડ કોઈ દિવસ ખૂટવાની નથી. એક પ્રકારે ધીમે ધીમે ગ્રોથ કરવાનો જ છે. તો જો તમે ઇન્ડિયાની અંદર ટોપ 10 કેમિકલ કંપનીઓ ગોતતા હોય ને તો આ ટોપ 10 છે કે ભાઈ ભારતની અંદર સારામાં સારું કેમિકલ સેક્ટરની અંદર કામ કરતી હોય ને તો આ 10 કંપનીઓ મારી નજરમાં સારી છે. પછી તમે તમારી નજરમાં બીજી કોઈ પણ કંપની પણ પસંદ કરી શકો. કોઈ પણ પ્રકારની બાય સેલ હોલ્ડ કરવાની ટિપ્સ નથી. ઓકે, આ વસ્તુ ભૂલતા નહીં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.